બનાવીશું મકાઈનું શાક. ચોમાસાની સિઝનમાં. હલો ફ્રેન્ડ્સ, ચોમાસાની સિઝનમાં મકાઈ ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મકાઈનું શાક. તો એના માટે મેં એક મકાઈ લીધા છે. એ મકાઈને મેં આવી રીતે પીસ કરી લીધા છે. આપણા મકાઈ બફાઈ ગયા છે. મૂકીને કાંદા અને ટામેટાં સોતરશું. મેં 3 મીડિયમ સાઇઝના કાંદા અને 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. કાંદા ટામેટાં જરાક સોતરાય એટલે આ મકાઈનું પાણી થોડુંક નાખીને આપણે 2 સીટી કરી લઈશું. હવે આ મકાઈનું જ પાણી થોડુંક ઉમેરી અને આપણે બે વિસલ કરી લઈશું. ચીથી સરસ રીતે ગોળ ગોળ ફેરવીને સ્મેશ કરી દીધા છે. જુઓ, હવે આપણે એમાં રૂટીન મસાલા કરીએ. એમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખી દીધું છે અને હવે આપણે એમાં આપણા રૂટીન મસાલા કરીશું. મેં બાફવામાં મીઠું નથી નાખ્યું. કાંદા ટામેટામાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખ્યું છે. હવે આપણે એમાં રૂટીન મસાલા નાખીશું. મેં કાંદા ટામેટાં સોતરા ત્યારે મેં મીઠું નહોતું નાખ્યું, કારણ કે મેં બાફેલી મકાઈમાં જે મીઠું નાખેલું તે પાણી નાખેલું, એટલે આપણે મીઠું સાચવીને નાખશું. એટલે મેં 1 ટીસ્પૂન જેટલું જ મીઠું નાખ્યું છે, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી અને 1 ટીસ્પૂન જેટલું લસણ આદું એડ કરીશું. હવે આપણે એને સરસ રીતે હલાવી દઈશું. હવે એમાં આપણે રતાળું અને બટાકા એડ કરીશું. પર્પલ પટેટો અને પટેટું. અને સરસ રીતે હલાવી લઈશું. જુઓ, શાક એક રસ દેખાય છે ને તમને? જુઓ, શાક એક રસ લાગે છે ને તમને? બધો કાંદા ટામેટાનો મસાલો રતાળો અને બટાકામાં સરસ મિક્સ થઈ ગયો છે. 2 મિનિટ રતાળું અને બટાકા સોતરી એમાં આપણે મકાઈ ઉમેરીશું. મેં જે મકાઈ બાફી હતી તેના ડુંડા અને આ થોડા મકાઈના મેં દાણા કાઢી રાખ્યા છે, તે દાણા પણ આપણે એડ કરીશું, જેથી મકાઈનું શાક એક રસ થઈ જાય. મેં મકાઈ અને ગ્રેવી ડૂબે એટલું જ પાણી એડ કર્યું છે. હવે આપણે કુકર બંધ કરી અને પાછી 2 વિસલ લગાવીશું. બીજું શાક એકદમ સરસ થઈ ગયું છે. તો શાક સરસ થઈ ગયું છે ને? હવે એને આપણે સર્વ કરીએ. જુઓ, આપણું મકાઈનું શાક રેડી છે, જેને આપણે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરીશું.